નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ભારતીય રેલવેમાં વર્ષ 2026 માટે ટેકનિશિયનની કુલ 6565 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ધોરણ 10, ધોરણ 12 પાસ તેમજ આઈટીઆઈ અને ડિપ્લોમા ડિગ્રી કરેલા જે ઉમેદવારો છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। તો આ ભરતી વિશે આપણે વિગતવાર આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આપણે ભરતી પ્રક્રિયાની મુખ્ય વિગતોની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। કુલ જગ્યા છે 6565 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પસંદગી પ્રક્રિયાની આપણે મિત્રો વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી અને મેડિકલ ટેસ્ટ દ્વારા સીધી પસંદગી કરવામાં આવશે। ત્યાર પછી અરજીનો સમયગાળો એટલે કે ફોર્મ ભરવા માટેની શરૂઆતની તારીખની મિત્રો આપણે વાત કરીએ તો 30 જૂન 2026 થી 29 જુલાઈ 2026 સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકશું આ ભરતી માટે। ત્યાર પછી મિત્રો, આપણે જે રેલવેની ભરતી જાહેર કરવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તેની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો rrbapply.government.in જે ઓફિશિયલ વેબસાઇટ છે ભારતીય રેલવેની, તેના ઉપર આપણે ફોર્મ ભરવાનું છે। ત્યાર પછી મિત્રો, તમે જોઈ શકો છો વિવિધ જે એજ્યુકેશન છે તેના માટે અલગ અલગ પદોની ભરતી છે। તો અહીં જે આપેલી છે તે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટેની ભરતી છે, જેની કુલ જગ્યા છે 323 જેટલી જગ્યાઓ છે। જેની લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો ફિઝિક્સ, ઇલેક્ટ્રિક્સ તેમજ CSIT ઇન્સ્ટ્રુમેન્ટમાં BSc, BE અથવા BTech અથવા 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકો છો ટેકનિશિયન માટે। ત્યાર પછી તેનો પગાર ધોરણની આપણે મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ લેવલ 5 મુજબ 29,200 રૂપિયા શરૂઆતના મંથથી આ પગાર આપવામાં આવશે। ત્યાર પછી આપણે મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। વય મર્યાદા જે છે તે 18 થી 33 વર્ષ 1 જુલાઈ 2026 સુધી ગણવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે સેકન્ડ પોસ્ટ છે તે ટેકનિશિયન ગ્રેડ 3 ની પોસ્ટ છે, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે। તેમાં કુલ 6242 જેટલી જગ્યાઓ છે। તેની શૈક્ષણિક લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો ફિઝિક્સ છે, મેથ્સ સાથે ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં NCVT, GCVT નું ITI નું સર્ટિફિકેટ હોય તો તમે આ ટેકનિશિયન ગ્રેડ 3 ની પોસ્ટ છે તેમાં ફોર્મ ભરી શકો। તેના પગાર ધોરણની આપણે મિત્રો વાત કરીએ તો અહીં સ્ક્રીનમાં આપેલું છે। પ્રથમ માસથી તે 19,900 રૂપિયા પગાર આપવામાં આવશે। તેની ઉંમર મર્યાદાની મિત્રો આપણે વાત કરીએ તો આગળની પોસ્ટ જેટલી જ ઉંમર મર્યાદા છે, 18 થી 33 વર્ષ જે લોકોના હોય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી મિત્રો, આપણે પસંદગી પ્રક્રિયાનો જે તબક્કા છે તેની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો। પ્રથમ તબક્કામાં જે છે તે કોમ્પ્યુટર બેઝ CBT પરીક્ષા લેવા હશે। ત્યાર પછી ગુણવત્તાના આધારે મેરિટ નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી પ્રથમ માપદંડના આધારે પસંદગી કરવામાં આવશે। ત્યાર પછી બીજો તબક્કો છે તે પરીક્ષામાં સફળ ઉમેદવારોને અસલ શૈક્ષણિક અને વ્યવસાયિક પ્રમાણપત્રોની સત્તાવાર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટની વેરિફિકેશન કરવામાં આવશે અને ત્રીજો તબક્કો છે તેમાં જે લોકો CBRT એક્ઝામમાં પાસ થયા છે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે તે લોકોને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। ત્યાર પછી ફાઇનલ જે છે તે ઓર્ડર આપવામાં આવશે। તો મિત્રો, આ જે rrbapply.government.in જે છે ઓફિશિયલ વેબસાઇટ ભારતીય રેલવેની, તેમાં તમે ફોર્મ ભરી શકો છો। જે રેલવેમાં નવી ભરતી આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તેના વિશે મેં તમને માહિતી આપી। તો મિત્રો, હવે આપણે વાત કરશું શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ખાતે જે ભરતી આવી છે શૈક્ષણિક સ્ટાફની, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। જેમાં અનુસ્નાતક ભવન ખાતે કરાર આધારિત એડહોક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ 2026 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। યુનિવર્સિટી UGC અને ગુજરાત સરકારના નિયમો અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે। જેમાં ભરતી પ્રક્રિયા અને મહત્વની શરતો વિશે આપણે મિત્રો વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। કરાર આધારિત નિમણૂક આપવાની છે, જેમાં અનુસ્નાતક ભવન ખાતે વિવિધ વિષયોમાં 11 મહિનાના કરાર આધારિત એડહોક વ્યાખ્યાઓ ભરતી કરવાની છે। જેમાં અધ્યાપક માધ્યમિક ગુજરાતી તેમજ અંગ્રેજી બંને માધ્યમમાં વિદ્યાર્થીઓને ઉત્કર્ષ માટે વિષય નિષ્ણાંતોની વરણી કરવામાં આવશે। ત્યાર પછી લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રાજ્ય સરકાર અને યુનિવર્સિટીના માન્ય પરિપત્રો મુજબ યોગ્યતા ધરાવતા હોય તે આમાં એપ્લાય કરી શકે છે। ત્યાર પછી મિત્રો, આપણે જગ્યાની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। જે આસિસ્ટન્ટ પ્રોફેસર ફાઇન આર્ટ્સ માટે છે તેમાં કુલ 1 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર પરફોર્મિંગ આર્ટ્સ માટેની કુલ 1 જગ્યા છે, તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર સાયન્સ માટેની કુલ 2 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર આંકડાશાસ્ત્ર તેના માટે કુલ 1 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર હોમ સાયન્સ માટેની પણ 1 જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર માસ્ટર ઓફ સોશિયલ વર્કર માટેની 1 જગ્યા છે અને ત્યાર પછી આસિસ્ટન્ટ
પ્રોફેસર, કેમિસ્ટ્રી માટેની એક જગ્યા છે. તો આ જગ્યાનું દર્શાવતું કોષ્ટક છે મિત્રો, જે તમે જોઈ શકો છો અહીં સ્ક્રીનમાં. ત્યાર પછી મિત્રો પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરના પદ માટે જે જગ્યાઓ છે તે 11 મહિના માટે કુલ 2 પદો માટે ખાલી જગ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ માટે એક જગ્યા છે તેમજ ફાર્મા એનાલિસિસ માટેની કુલ એક જગ્યા છે. ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની જે પદોની ભરતી છે તેના માટે ફાર્માસ્યુટિકલ શાખા આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2 માટે કુલ 2 જગ્યા છે. ત્યાર પછી આધુનિક લેબ ટેકનોલોજી અને ડ્રગ્સ ફોર્મ્યુલેશન વિષયનું જ્ઞાન ધરાવતા જે ઉમેદવારો છે તેમને નિયુક્તિ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો બિન શૈક્ષણિક જગ્યાઓ લેબ આસિસ્ટન્ટ માટેની જે જગ્યા છે તેની આપણે વાત કરીએ તો વિભાગ ફાર્માસ્યુટિકલ એન્ડ સાયન્સ વિભાગ પ્રાયોગિક વર્ગો માટે નિયુક્તિ કરવામાં આવશે, જેમાં કુલ લેબ આસિસ્ટન્ટ પદ માટે કુલ 3 જગ્યાઓ છે. વિદ્યાર્થીઓ પ્રાયોગિક સાધનો દરમિયાન રસાયણો અને સાધનોની ગોઠવણી, સુરક્ષા, માર્ગદર્શિકા અને લેબોરેટરી મેનેજમેન્ટ માટે આસિસ્ટન્ટ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે અરજી પ્રક્રિયા અને ફી અંગે મહત્વની વાત કરીએ તો 7 જૂન 2026 થી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે. ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો. કેવી રીતે અરજી કરવી તેની વાત કરીએ મિત્રો તો સમર્થ પોર્ટલ જે છે તેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો યુનિવર્સિટીની લિંક પરથી નિયત ફોર્મ ઓનલાઈન ભરીને જરૂરી તમામ સત્તાવાર પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફી ચૂકવણી ઉમેદવારે ₹500ની જે ઓનલાઈન અરજી ફી છે તે ઓનલાઈન ચૂકવવાની રહેશે. ત્યાર પછી અપૂરતી વિગતો કે ફી વગર સબમિટ થયેલી અરજીઓ છે તે યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં નહીં આવે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારા માટે. ત્યાર પછી મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજીની નકલ ઇન્ટરવ્યુના સમયે ઓનલાઈન સબમિટ કરેલી અરજી છે તે પત્રકની પ્રિન્ટ આઉટ હાર્ડ કોપી સાથે લાવવાની ફરજિયાત છે. ત્યાર પછી દસ્તાવેજનો સેટ, તમામ શૈક્ષણિક લાયકાતો, વયમર્યાદા પુરાવાઓ અને અનુભવ પત્રોને સેલ્ફ એટેસ્ટેડ હાર્ડ કોપી પણ સાથે રાખવાની રહેશે. ત્યાર પછી અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન કરવા માટે તમામ અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. તો દર્શક મિત્રો, ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવારનો ભાગ બનવા માટે તમને આમંત્રણ આપવામાં આવેલું છે. જે ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે તે www.sggu.ac.in. તો આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.